મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી આ ચેનલને અને પ્રેસ કરો આ ડંકાને, જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા. કેમ છે વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં જશો તો આજે આપણે લઈને આવ્યા છીએ હિસ્ટ્રીના ટોપ 20 ક્વેશ્ચન, જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. તો મિત્રો પહેલો ક્વેશ્ચન એમ છે, પુરાણો અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યએ કોની મદદથી મગધ પર સત્તા સ્થાપી હતી? તો મિત્રો તેમાં જવાબ આવશે કૌટિલ્ય એટલે કે ચાણક્ય. બીજો સવાલ એમ છે કે કૌટિલ્યનું મૂળ નામ શું હતું? મિત્રો કૌટિલ્યનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. તેના પછીનો ત્રીજો ક્વેશ્ચન એમ છે, ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા કોની પાસેથી લીધી હતી? તો મિત્રો તેમાં જવાબ આવશે ભદ્રબાહુ. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, ચંદ્રગુપ્ત કયું રાજ્ય દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તરેલું હતું? તો મિત્રો તેમાં જવાબ આવશે તાપી નદી. દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તરેલું હતું? તો મિત્રો જવાબ આવશે તાપી સુધી. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, ચંદ્રગુપ્ત મૌર્ય ઉપવાસ દ્વારા શરીરને ત્યાગ ક્યાં કર્યું હતું? તો મિત્રો તેમાં જવાબ આવશે શ્રવણ બેલગોલા. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયમાં સૌરાષ્ટ્રના રાજ્યપાલ કોણ હતા? એટલે કે ત્યાં વખતના રાજ્ય સુબો કોણ હતો એમ મતલબમાં. તો તેનો જવાબ છે પુષ્પગુપ્ત વૈશ્ય. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો મિત્રો તેમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્તે. અને એમ પૂછે મિત્રો, તેમાંથી સિંચાઈની નહેરો કોણે કઢવી હતી? તો તેમાં જવાબ આવશે તુસ્ફાક. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, સુદર્શન સેતુ કઈ નદી પર બનાવવામાં આવેલો છે? તો મિત્રો તેમાં જવાબ આવશે સુવર્ણ રસિકતા. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, ભારતનો સૌથી પ્રાચીન બંધ કયો છે? ભારતનો સૌથી પ્રાચીન બંધ કયો છે? તો મિત્રો તેમાં જવાબ આવશે સુદર્શન બંધ. જે કોણે બંધાવેલો છે? જે સુદર્શન બંધ કોણે બનાવેલો છે? તો કે પુષ્પગુપ્તે. તે ક્યાં આવેલો છે? તો કે જૂનાગઢમાં આવેલો છે. તો મિત્રો તેના પછીનો ક્વેશ્ચન એમ છે, જસ્ટિસને ચંદ્રગુપ્તે કયા નામથી વર્ણન કરેલ છે? તો મિત્રો તેમાં જવાબ આવશે સેન્ડ્રોકટ્સ. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજ્ય મેળવ્યું હતું? તો કે મગધ છે એ કોને હરાવીને મેળવ્યું હતું? તો મિત્રો તેમાં જવાબ આવશે નંદવંશના રાજા ધનાનંદ પાસેથી. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, મેગાસ્થેનિસ કયા ગ્રંથમાં મૌર્ય વિશેની માહિતી મળે છે? મેગાસ્થેનિસના કયા ગ્રંથમાં મૌર્ય કાળ વિશેની માહિતી મળે છે? તો એમાં જવાબ આવશે ઇન્ડિકા. જે ઇન્ડિકા પુસ્તક છે એ મેગાસ્થેનિસે લખેલું છે. તેના પછીનો ક્વેશ્ચન જોઈએ તો એરિસ્ટોટલના પોલિટિક્સ અને મોકિયાવલીના પ્રીસની તુલના કયા ભારતીય ગ્રંથ સાથે થાય છે? તો મિત્રો ભારતીય ગ્રંથનું નામ હશે કૌટિલ્યનું અર્થશાસ્ત્રમ. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, બિંદુસાર કોનો પુત્ર હતો? તો મિત્રો તેમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્યનું. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, ચાણક્ય એટલે કે કૌટિલ્ય કોનો મંત્રી હતો? તો મિત્રો તે બેનો મંત્રી હતો. પહેલા હતો ચંદ્રગુપ્ત ને પછી બિંદુસાર. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, કોના દરબારમાં સિરિયાના રાજા એન્ટિઓક્સ પહેલાના રાજદૂત ડાયમેક્સ ભારતમાં આવ્યા હતા? તો મિત્રો તેમાં જવાબ આવશે બિંદુસાર. તેના પછીનો ક્વેશ્ચન એમ છે, સિકંદરના ઉત્તરાધિકારી સેલ્યુકસ એનો સેનાપતિ હતો ની પુત્રી કયા ભારતીય રાજાને પરણાવી હતી? તો મિત્રો તેમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. કેમ કે ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસ નિકેટરને હરાવ્યો હતો, માટે તેને ખુશ થઈ તેની બેનના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવેલા હતા. તેના પછીનો લાસ્ટ ક્વેશ્ચન એમ છે, મેગાસ્થનીસ કોના રાજદૂત હતા અને કોના દરબારમાં આવ્યા હતા? તો મિત્રો તેનો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય. મિત્રો તમને જો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો.